હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? કહેવાય છે ને કે જિંદગી એવી જીવો કે જ્યારે આપણા મૃત્યુના સમાચાર સાંભળે ને આપણા દુશ્મનો, તો એમની આંખમાંથી પણ આંસુ આવી જાય. એટલે કહું છું મિત્રો, જિંદગી તમારે એવી જીવવી જોઈએ, આમ એન્જોયવાળી હોવી જોઈએ. આમ દુઃખી રડતા હસતા, મતલબ દુઃખી જિંદગી ના હોવી જોઈએ. હવે તમે કહેશો કે એવું થોડું છે, દુઃખ તો આવે જ, અને દુઃખ આવે ત્યારે આમ ટેન્શન તો થાય જ ને. હા, તમારી વાત સાચી છે, ટેન્શન થાય. દુઃખ આવે ત્યારે અચાનક દુઃખ આવી પડે ને ત્યારે બહુ બધું ટેન્શન થઈ જાય. પણ એનો સામનો કેવી રીતે કરવો? દુઃખ આવે ને ત્યારે એનો સામનો તો કરવો પડશે ને મિત્રો. જ્યારે તમારી જિંદગીમાં દુઃખ આવે ને ત્યારે એટલું યાદ રાખવાનું કે દુઃખ આવ્યું છે ને, તો સુખ આના પછી ચોક્કસથી આવવાનું જ છે. દુઃખ હશે ને તો સુખ આવશે જ. શ્રી કૃષ્ણએ કીધું છે ને, સુખ દુઃખ તો આવ્યા કરશે, પણ એને તમે કેવી રીતે જીવો છો ને, એ તમારા માટે મહત્ત્વનું વાત છે. ગમે તેવી તમે ફેમિલી, જોઈન્ટ ફેમિલીમાં રહેતા હોય, અલગથી રહેતા હોય, સ્ટુડન્ટ હો તમે, કે કોઈ એકલા તમે કોઈ પર્સન હો, એકલા રહેતા હોય, તો પણ મિત્રો છે ને, જ્યારે દુઃખ આવે ને ત્યારે એક જ વસ્તુ યાદ રાખવાની કે હા, દુઃખ આવ્યું છે ને, આના પછી સુખ પાક્કું જ છે. કેમ કે દુઃખ પછી સુખ ને સુખ પછી દુઃખ. સુખ આવે ને ત્યારે પણ તમારે એવું યાદ રાખવાનું કે દુઃખ આવશે, એટલે તૈયારી માનસિક રીતે છે ને તૈયાર થઈ જવાનું કે આના પછી દુઃખ આવશે ને ત્યારે હું આમ નિરાશ નહીં થાઉં, એમ દુઃખી નહીં થાઉં. કોઈ પણ વસ્તુ દુઃખ આવે ને મિત્રો, ત્યારે એનું કંઈક ને કંઈક સોલ્યુશન તમારી પાસે હોય જ. સોલ્યુશન વગરની આ દુનિયામાં એક પણ મેટર નથી, અને દરેક વસ્તુનું સોલ્યુશન હોય જ છે. એટલે દુઃખ આવે ને ત્યારે આમ દુઃખી થઈને હવે શું થશે મારું, ને 10 જણાને ફોન કરો, એટલે મારું તો આમ થઈ ગયું, મારું તો તેમ થઈ ગયું, હું તો પૂરો થઈ ગયો ને આમ થઈ ગયું, તો મરી જાવ. પછી પાછી મરવાની વાત આવે. હા, પછી કેમ બધું મરી જવાનું, એટલે શું મરી જવાનું? મરવાથી તો ઓછું થઈ જવાનું છે પ્રોબ્લેમ્સ તારા. ઉપરથી બીજા ઘરના હશે ને એ બિચારા દુઃખી થઈ જશે, આ મરી ગયો ને અમે શું કરશું હવે? એટલે મિત્રો, મરવાના સવાલ તો છોડી જ દેવાની. હું દરેક વિડીયોમાં કહું છું કે આત્મહત્યાની વાત છે ને છોડી જ દેવાની, એ વિચારવાનું જ નહીં. જે વિચારો છે ને ત્યાંથી જ તમારી આત્મહત્યા કરવાની છે ને આમ શરૂઆત થાય છે મિત્રો. એટલે છે ને આત્મહત્યાનું તો વિચારવાનું જ નહીં. પણ કોઈ પણ પ્રોબ્લેમ આવે છે ને તો એનું સોલ્યુશન શોધવાનું ચાલુ કરવાનું. ક્યાંથી પ્રોબ્લેમ આવી, આને સોલ્વ કરવા માટે મારે શું કરવું પડશે? ચિંતા નહીં કરવાની. ચિંતા ચિત્તા સમાન છે, ખબર છે ને? એટલે ચિંતા નથી કરવાની, પણ આપણે વિચારવાનું છે કે હું આનું સોલ્યુશન કેવી રીતે લાવું, ક્યાંથી લાવું. દરેક વસ્તુનું એક વસ્તુ યાદ રાખો, દરેક વસ્તુનું સોલ્યુશન છે જ, મેં કીધું એમ. તો શોધવાનું છે કે આનું ક્યાંથી મળશે મને સોલ્યુશન. એ જે દિવસે તમે શોધતા થઈ જશો ને મિત્રો, ત્યારથી તમને દુઃખ આવશે ને તો ક્યારેય દુઃખી નહીં થાવ. આમ ફ્રી માઇન્ડ થઈ જાઓ, એકદમ ફ્રી થઈ જાઓ. અરે દુઃખ આવે તો આમ જતું રહેશે, એને પણ ટેન્શન થઈ, હું ક્યાં આવી ગયો, આને તો કોઈ ફરક જ નથી પડતો ને. ફરક જ્યારે નહીં પડે ને ત્યારે ઓટોમેટિક સુખ આવવાનું ચાલુ થશે મિત્રો. એટલે છે ને દુઃખી થઈને આમ રડવાની જરૂર નથી, પણ એનું છે ને સોલ્યુશન શોધવાનું છે કે આનું શું કરી શકાય, એમ કેવી રીતે આ દુઃખ દૂર કરી શકાય. ઘણી બધી વસ્તુ છે. તમે નેટ ઉપરથી તમારી જે પ્રોબ્લેમ છે એને જોઈ શકો છો. કંઈક એવું વાંચવાના પુસ્તકો હોય તો એને તમે જોઈ શકો છો. બીજા કોઈ એવા વ્યક્તિ હોય, તમારા ફ્રેન્ડ્સ હોય, તમે એને કહો. એ તો યાદ રાખો મિત્રો, તમારી જિંદગીમાં એક ફ્રેન્ડ તમારું છે ને એવું હોવું જ જોઈએ જે તમારા બધા જ દુઃખ અને સુખમાં સાથે રહે, અને તમારે જ્યારે દુઃખ આવે ને ત્યારે તમને સાચું સોલ્યુશન આપે. એમ કે હા ના બરાબર યાર, હો તારે આત્મહત્યા કરી જ લેવી જોઈએ. આવા મિત્રો ના શોધતા, નહીં તો તમને પહોંચાડી જ દેશે શોળી પર, ત્યાં સુધી ચડશે નહીં. પણ એવો મિત્ર શોધો, અરે આવી વાત કરાય, એનું કંઈક સોલ્યુશન લાવીએ છીએ ને આપણે બંને મળીને. આવા મિત્રો હોવા જોઈએ. હસબન્ડ પણ એવા હોવા જોઈએ, વાઈફ એવા હોવા જોઈએ જે તમને એકબીજાને મદદ કરે, એકબીજાને સપોર્ટ કરે. અને મિત્રો, જ્યારે તમને આવું દુઃખવાળી વસ્તુ આવે તો આમ તો બધાને કહેવાની જરૂર નથી કે મને આ થયું. દુનિયા છે ને, આજની દુનિયા છે ને એવી થઈ ગઈ છે ને મિત્રો,
એ લોકો ખુશ થશે તમારા દુઃખ સાંભળીને, ઓહો આને તો આવું થઈ ગયું લ્યા. બે બીજાને કહેશે, એટલે આને તો છે ને આવું થયું બોલ, આને તો છે ને આમ થયું બોલ, પેલાની છોકરી છે ને ભાગી ગઈ બોલ. આવી બધી મતલબ કહેવાનો મતલબ આને છે ને આવું પેલો છોકરો છે ને એનો છોકરો નપાસ થયો બોલ, આમ થયું તેમ થયું, આને આ દેવામાં ઉતરી ગયો બોલ. આવું ઘણી બધી વસ્તુ છે મિત્રો જે બીજા લોકોને આમાં છે ને ખુશી મળે છે. એટલે બધાને તમારે તમારા દુઃખ શેર કરવાની જરૂર નથી, પણ તમારું ખાસ કોઈ વ્યક્તિ હોય ને, તમે જેને પોતાના માનતા હોય ને, એવા એક વ્યક્તિ તમે તમારી જિંદગીમાં રાખજો એ તમારા દરેક દુઃખ છે ને શાંતિથી સાંભળે, અને એ દુઃખ સાંભળ્યા પછી એને સોલ્યુશન કેવી રીતે લાવવું ને એ સોલ્યુશન લાવવામાં મદદ કરે. એવા મિત્રો શોધજો. એમ નહીં કે એવા મિત્ર નહીં શોધતા કે દુઃખ આવે એટલે ભાગી જાય, એટલે આમ તો આમ થયું મરવા દે, આને જવા દે, એટલે આ ક્યાં દેખાઈ ગયો યાર, આ પાછો એની લમણાકૂટ ચાલુ કરી દેશે, મારે તો આમ થઈને તેમ થઈને મારી ઘરવાળી ભાગી ગઈ, ના થઈને થયું. એટલે છે ને એવું એવા મિત્રો નહીં શોધતા જે સામે ચાલીને તમને છે ને મદદ કરે. એવા મિત્રો નહીં, મિત્ર એક વ્યક્તિ તમે શોધો એવી જે તમને દરેક વસ્તુમાં મદદ કરે. અને જ્યારે દુઃખ આવે ને મિત્રો, ત્યારે અંદર અંદર આમ શરીરની અંદર આમ ગૂંગળામણ થતી હોય ને એવું થાય, બધાને થાય. એ અનુભવ હશે જ તમને કે આમ શું કરું આમ ગભરામણ થાય, આમ ખબર ના પડે તમે એમ શું કરો એમ. એ સમયે શું કરવાનું છે, એ સમયે તમને બહુ જ વિચારો આવશે, હું કાં તો મરી જાઉં, કે હું આને મારી નાખું, કે હું આને આમ કરું, કે હું પોતે આમ કરું તો થઈ જશે ને. એવા બધા બહુ જ વિચારો જે સમય દુઃખ આવી જશે ને અચાનક, ત્યારે આવા બધા જ વિચારો આવશે. ત્યારે તમારે એ જ ટાઈમે શું કરવાનું છે, એ જ સમય, હા, જ્યારે તમને આ વિચારો ચાલુ થઈ જાય ને ત્યારે તમારે એકલા નથી રહેવાનું. એ જગ્યાએ તમારે એકલા હોય ને તો તમારે એ જગ્યા છે છોડી દેવાની છે. એક સેકન્ડ પણ તમારે ત્યાં ઊભા જ નથી રહેવાનું. તમે ભીડ વચ્ચે જતા રહો, પબ્લિક વચ્ચે જતા રહો, અથવા તો તમારી જોડે મોબાઈલ ફોન છે ને તો તમારા જે મેં તમે કીધું ને ખાસ મિત્ર હોય એને છે ને સીધો ફોન કરી દો કે મારે આ મેટર થઈ જાય, હું શું કરું. પેલા નથી ટીવીમાં આવતું આપણે જેઠાલાલ સીધું મહેતા સાહેબને ફોન કરી દે, મને મારે આવું થયું છે, શું કરું. એટલે કોઈકને તમે ટૂંકમાં શેર કરી દો. અંદર જે ઉભરો આમ આવી ગયો ને આમ શું કરવું એની ખબર જ ના પડતી હોય ને એને છે ને તમે બહાર કાઢી નાખો, એક વખત માટે બહાર કાઢી નાખો. કોઈકને કહી દો તમે જ્યારે તમને આવી મુશ્કેલી થાય. એકલા ક્યારેય નહીં રહેવાનું, એકલા નહીં રહેવાનું. તરત જ એવી વાતને છે ને બહાર કાઢી નાખો. જેવી એ વાત તમે બહાર કાઢશો ને એવું જ છે ને તમારું આમ મગજ શાંત થશે. આમ બધા શરીરના જે અવયવ આમ પેલા થઈ ગયા હોય ને આમ ટેન્શનવાળા, એ બધા છે ને આમ શાંત થઈ જશે એકદમ. અને જ્યારે શાંત થશે ને ત્યારે અહીંયાથી તમને છે ને વિચારવાનો સમય મળશે. અને જિંદગી મિત્રો એક જ વાર મળી છે, આખો દિવસ નહીં મળે. આપણને કોને ખબર આપણે કેવા કર્મ કર્યા છે. આપણા મનમાં તો બધાને એવું જ હોય, મેં સારા કર્મ જ કર્યા છે, સારા જ કર્યા. ઉપરવાળાને ખબર જ છે તમે કેવા કર્મો કર્યા છે. ઉપરવાળો બધું જોવે જ છે, ત્યાં તો બધું નોંધાય જ છે. બીજો જન્મ મળે ના મળે શું મળે કોને ખબર. એટલે છે ને મિત્રો મૃત્યુનું વિચારવું નહીં ક્યારેય. મૃત્યુ તો આવવાનું જ છે, સનાતન સત્ય છે. આ જન્મ અને મરણ છે ને સનાતન સત્ય છે. એ એક ના એક દિવસ તો બધાને જવાનું જ છે. પણ પહેલાં શું કરવા જવું છે કામ વગરનું, ભટકતી આત્મા જેવું થઈ જશે બધું. બધા કહે છે ને કે આમ એમને મરી જાય ને આમ પોતે આત્મહત્યાઓ કરીને કે એવી રીતે અચાનક એના સપનાઓ પૂરા ના થયા હોય મરી જાય તો. એટલે આ મેં સાંભળ્યું છે એટલે જસ્ટ કહું છું, મગજમાં નહીં લેતા. પણ છે ને આવું થાય ને મિત્રો એટલે આત્મા છે ને આમ ભટકતી રહે. તો આપણે શું કરવા ભટકવું છે, આપણે સીધા ભગવાન જોડે જઈશું ને. એટલે છે ને આવા વિચારો મનમાં આવતા હોય ને ત્યારે શેર કરી દો. પહેલાં સૌથી પહેલાં શેર જ કરી દેવાનું. કોઈ પણ તમારું ઘરની વ્યક્તિ હોય, મમ્મી પપ્પા હોય તો એમને પણ શેર કરી દો તમે. પણ કંઈ નાખો એમ અંદર કાઢી જ નાખો ઉભરો બસ. પછી શાંત બેસો, મગજને પછી શાંત કરો. પછી ધીમે ધીમે તમને વિચાર આવશે કે આ મારી પ્રોબ્લેમ છે ને એનું સોલ્યુશન શું લાવું. અને આવશે જ મિત્રો. પ્રયત્ન કરજો, ટ્રાય કરજો, મને વિશ્વાસ છે કે એ થઈને જ રહેશે. એટલે મિત્રો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી ઘણા બધા લોકોને હેલ્પ મળી રહે. ખુશ રહો, મસ્ત રહો અને પ્રકૃતિને પ્રેમ કરો. થેન્ક યુ સો મચ.